પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આપણા રાજ્યના યશસ્વી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અંદાજિત 732 કરોડ જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. અને આ કાર્યક્રમ એટલે પંચમહાલના વિકાસનું એક સીમાચિહ્નરૂપ છે, કારણ કે આટલી મોટી યોજનાઓ અને આવનારા સમયમાં પણ જે સિંચાઈને લગતી યોજનાઓ છે, સ્વાસ્થ્યને લગતી યોજનાઓ છે, રોડ રસ્તાને લગતી યોજનાઓ છે, એની પણ આજે સાહેબે ખૂબ ઝીણવટભરી છણાવટ કરી અને આવનારા સમયમાં જે પંચમહાલનો પૂર્વ વિસ્તાર કે જે લાંબા સમયથી પાણી માટે એવું કહેવાય કે આતુરતાથી રાહ જોતો હતો, એનો અંત આવ્યો છે. આજે સાહેબે અહીંયા શહેરા ખાતે જે CHC સેન્ટર છે, સ્વાસ્થ્ય માટે પણ અગત્યનું એક કેન્દ્ર છે અને ત્યાંને પણ અદ્યતન સામગ્રીથી સાધન સામગ્રીથી સુસજ્જ કરી અને લોકાર્પણ કર્યું છે. અને સાથે સાથે જે પાનમ આધારિત ઉર્ધ્વ વહન કરી અને તેનું જે લોકોના ખેતર સુધી પાણી પહોંચાડવાની જે યોજના છે તેની પણ આજે એવું કહેવાય કે લોકાર્પણ કર્યું. અને આવનારા સમયની અંદર પંચમહાલની અંદર જેને કહીએ કે દૂધ ક્રાંતિ પણ અગત્યનો ભાગ ભજવશે અને ખેતી પણ ખૂબ જ સારી રીતે લોકોને આવક રળી આપશે. ત્યારે પંચમહાલની અંદરથી જે માઇગ્રેશનનો જે મુખ્ય પ્રશ્ન હતો કે પોતાના રોજીરોટી માટે પંચમહાલના લોકો જે શહેરના વિસ્તારો તરફ માઇગ્રેટ કરી જતા હતા અને એના લીધે લોકોનું સ્વાસ્થ્ય હોય, લોકોનું શિક્ષણ હોય કે લોકોનું જે પારિવારિક જે માળખું છે એ ડિસ્ટર્બ થતું હતું, એની અંદર ઘણો સુધારો જોવા મળશે. અને આના માટે ખાસ કરીને પંચમહાલના પ્રતિનિધિ તરીકે હું માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને આપણા મંત્રીશ્રીઓ અને આની સાથે સંકળાયેલા દરેક લોક નેતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પંચમહાલની પ્રજાને જેટલા પણ પ્રશ્નો હતા તેને વાચા આપી અને આજે એવું કહી શકાય કે પંચમહાલ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે.